ચાલો આજે કિચન સિરીઝમાં મસ્ત મજાની ફૂલેલી ક્રિસ્પી ચોરાફળી અને સાથે ખવાતી ચટણી બનાવીએ। માત્ર અડધી જ સેકન્ડમાં ફૂલી જતી આ ચોરાફળી સ્વાદમાં A1 છે અને લોટને ટીપવાની મહેનત વગર ફટાફટ તૈયાર થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારે આ રીતના બનાવી ન હોય ને તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। અહીં પરફેક્ટ મેઝરમેન્ટને તમારે ફોલો કરવાનું છે। સાથે અહીં ચટણી એવી મસ્ત બનાવીશું ને કે તમને પાણીપુરીની પણ યાદ નહીં આવે અને જેટલી બનાવશો ને એટલી ઓછી જ પડશે। તો ઘરમાં નાના મોટા બધાને ભાવતી આજે આપણે ચોરાફળી અને ચટણી બનાવીએ। ચોરાફળી બનાવવા માટે બે પ્રકારના લોટનો ઉપયોગ થાય છે। એમાં એક છે બેસન અને બીજી અડદની દાળનો લોટ। તો બંને એકદમ ફાઇન ફ્લોર લેવાના છે, ઝીણા લોટ લેવાના છે। તો અહીં આપણે 1 કપ જેવો બેસન લીધો છે, જે વજનમાં 100 ગ્રામ છે। બેસનને ચાળવો ખૂબ જ જરૂરી છે કારણ કે એમાં નાની નાની ગોળીઓ વળી ગઈ હોય છે। સાથે અડધો કપ એકદમ ઝીણો અડદની દાળનો લોટ લેવાનો છે, જે વજનમાં 50 ગ્રામ છે। આ અડદનો લોટ એકદમ ફાઇન ફ્લોર છે, જે તમને કોઈ પણ ઘંટી અથવા કરિયાણાની દુકાને મળી જશે। અને જો ના મળે તો અડદની દાળને તમારે મિક્સરમાં ઝીણી પીસી લેવાની છે અને મેંદાની ચાળણીથી ચાળી લેવાની છે। મેં પણ અહીં એવી રીતના જ તૈયાર કરી છે। તો અહીં આપણે બંને લોટને ચાળી લીધા છે। અહીં આ રેશિયો તમારે પરફેક્ટ રીતના ફોલો કરવાનો છે। હવે લોટ બાંધવા માટે એક મિશ્રણ તૈયાર કરીશું, જેમાં આપણે 1/4 કપ જેવું એટલે કે પા કપ જેવું પાણી ઉમેરવાનું છે। સાથે 1/4 ટીસ્પૂન એટલે કે નાની ચમચી બેકિંગ સોડા અને હાફ ટીસ્પૂન એટલે કે અડધી નાની ચમચી જેવું મીઠું લેવાનું છે। અહીં મીઠું બહુ વધારે પડતું નહીં ઉમેરવાનું કારણ કે આપણે એક ખાસ મસાલો પણ બનાવવાનો છે, જેનાથી મીઠાની માત્રા વધી જશે। સાથે એક નાની ચમચી ભરીને તેલ ઉમેરવાનું છે, એટલે 1 ટીસ્પૂન જેવું તેલ ઉમેરી બધું મિક્સ કરી લઈશું। હવે આ મિશ્રણને લોટમાં ઉમેરી લોટ બાંધી લેવાનો છે। તો અહીં 1/4 કપ પાણી છે એ પૂરતું છે, એમાં જ આપણો લોટ બંધાઈ જશે। વધારે એક ચમચીની પણ જરૂર નહીં પડે। પા કપ પાણીમાં મીડિયમ કઠણ લોટ બંધાઈ જશે, એટલે ઢીલો થવાનો કોઈ સવાલ જ નથી। આટલા પાણીમાં તમારો લોટ એકદમ સરસ બંધાઈ જશે। તો અડદની દાળ નાખી છે એટલે હાથમાં થોડો ઘણો ચોટશે, પણ જેમ તમે લોટ બાંધતા જશો એમ એ બંધાતો જશે અને ભેગો થઈ જશે। તો અહીં તમે જોઈ શકો છો ઘણો ખરો લોટ બંધાઈ ગયો છે અને હવે ભેગો થઈ ગયો છે। તો થોડો ઘણો હાથમાં ચોટે છે, તો હાથ પહેલાં આપણે ધોઈ લઈશું અને પછી થોડું તેલ ઉમેરી લોટને કૂણવી લઈશું। તો અહીં હાફ ટીસ્પૂન જેવું જ તેલ ઉમેરવાનું છે, વધારે તેલ નથી ઉમેરવાનું। અને હવે તમે અહીં જોઈ શકશો કે લોટ છે એ હાથમાં બિલકુલ ચોટશે નહીં। જેમ તમે લોટને કૂણવતા જશો એમ એકદમ લીસો બનતો જશે। તો અહીં આપણે થોડો ઘણો લોટને કૂણવીને 10 મિનિટ રેસ્ટ આપીશું। તમે અહીં જોઈ શકો છો લોટ કેટલો બધો સ્મૂથ થઈ ગયો છે, પણ હજી આ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। તો ઢાંકીને રાખી દઈશું। હવે 10 મિનિટ પછી આ લોટને આપણે પ્લેટફોર્મ પર લઈ લઈશું અને એકદમ એને મસળવાનો છે। જેમ જેમ તમે લોટને મસળતા જશો એમ લોટનો કલર એકદમ લાઇટ થતો જશે। તો 5 થી 7 મિનિટ સુધી લોટને એકદમ મસળી લેવાનો છે। મસળતા લોટ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ બની ગયો છે અને લાઇટ બની ગયો છે। આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે। આનાથી તમારી ચોળાફળી એટલી સરસ થશે ને, ફૂલીને દડા થશે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે લોટને મસળી લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ બની ગયો છે। તો હવે આ લોટમાંથી આપણે એક સરખા લુવા બનાવી લેવાના છે। તો તમે આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ લોટ પરફેક્ટ રીતના બાંધશો ને તો તમારી ચોળાફળી એકદમ બજાર કરતાં પણ સરસ થશે। અહીં આપણે લોટમાંથી એક સરખા લુવા બનાવી લીધા છે। હવે લુવા ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી લઈશું, જેથી લુવા છે એ સુકાઈ ન જાય, અને ઢાંકીને રાખીશું। પછી આપણે વણવાની તૈયારી કરીશું। તો અહીં લુવો લઈ અને એની ઉપર થોડો લોટ છાંટી લઈશું। અહીં બેસન છે અને પાતળી એવી વણી લેવાની છે। વણતી વખતે થોડો લોટ લેવાથી ચોળાફળી વેલણમાં ચોટતી નથી અને એકદમ સરસ રીતના વણાઈ જાય છે। ચોળાફળીને પાતળી પણ બધી સાઈડથી એક સરખી કિનારી રહે એ રીતના વણી લેવાની છે। નાની મોટી તમે ગમે તેવડી વણી શકો છો। અહીં ચોળાફળીની થિકનેસ તમે જોઈ શકો છો કેટલી છે। તમારી પાસે આવું મોટું વેલણ હોય ને તો એનાથી પણ વણી શકાય, એટલે બધી બાજુ કિનારીએથી ચોળાફળી એક જ સરખી વણાય। તો સાથે ડબ્બાના ઢાંકણથી પણ તમે એને કટ કરી શકો છો, એટલે એક જ સરખી થાય। તો અહીં આપણે આવી રીતના બધી ચોળાફળીને તૈયાર કરી લીધી છે। ચોળાફળી વણી લીધા પછી એકદમ ડ્રાય ન થઈ જાય એટલે એની ઉપર કપડું ઢાંકવું। તો અહીં તમે જોઈ શકો છો બધી ચોળાફળી વણાઈ ગઈ છે। મેં આની ઉપર કપડું ઢાંકીને રાખ્યું હતું એટલે એકદમ ડ્રાય ન થઈ જાય।
સાથે હવે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો થોડું ઘણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે ચોળાફળીને કટ કરી લઈશું. તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો. હું અહીં સ્ક્વેર અને લાંબી લાંબી સ્ટ્રીપમાં પણ ચોળાફળીને કટ કરીશ. તો અહીં હું પહેલાં સ્ક્વેર કટ કરી રહી છું. તો આ ચોળાફળીમાં જે સાઈડની કટ નીકળે છે એને પણ સાથે તળી લઈશું. તો લાંબી લાંબી સ્ટ્રીપમાં પણ તમે તળી શકો છો અને સ્ક્વેર કટમાં પણ તળી શકો છો. તમે મનગમતા શેપમાં આને કટ કરીને ચોળાફળીને બનાવી શકો છો. તો અહીં સ્ક્વેર કટવાળી તૈયાર થઈ ગઈ છે. તો આપણે તળી લઈએ. તો જુઓ, ગરમ તેલમાં અડધી સેકન્ડમાં જ ચોળાફળી ફૂલીને દડા થઈ ગઈ છે. આજે તો હું એકલી બનાવી રહી છું, પણ જો ચોળાફળી બનાવવામાં 2 જણા હોય ને તો ફટાફટ ચોળાફળી તૈયાર થઈ જાય છે. મિનિટોમાં તમે ઢગલાબંધ ચોળાફળી તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી ચોળાફળી તૈયાર થઈ ગઈ છે. આવી રીતના લાંબી લાંબી સ્ટ્રીપમાં ચોળાફળીને કટ કરીને પણ તળી લઈશું. તો આપણે સાઈડની જે નીકળી છે એને પણ તળી લીધી છે. હવે જે લાંબી સ્ટ્રીપમાં કટ કરી છે એ ચોળાફળીને પણ તળી લઈશું. જુઓ, તેલમાં ઉમેરતા જ ફટાફટ તળાઈ ગઈ છે. અહીં તેલનું ટેમ્પરેચર એટલું પણ ના હોવું જોઈએ કે ચોળાફળી નાખતા વેત જ બળી જાય, લાલ થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો, સરસ ચોળાફળી તૈયાર થઈ છે. હવે આપણે એક મસાલો બનાવી લઈએ. તો 1 ચમચી સંચળ અને 1 ચમચી મરચું ઉમેરવાનું છે અને આને મિક્સ કરી લેવાનું છે. અને ગરમા ગરમ ચોળાફળી ઉપર આપણે છાંટતા જવાનું છે. તો અહીં આપણે જેટલી ચોળાફળી તૈયાર કરી એની ઉપર છાંટી લઈએ. પછી તમારે જેટલો મસાલાનો ઉપયોગ કરવો હોય એટલો તમે કરી શકો છો. તો જોઈને જ ખાવાનું મન થાય એવી છે ને. તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી થઈ છે. તમે આવી રીતના સ્ક્વેર કટમાં ચોળાફળી તૈયાર કરશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે. અને એમાં તમે સાથે ચટણી આપશો ને તો પાણીપુરી ખાતા હોય ને એવો ટેસ્ટ લાગે છે. ચોળાફળી તળ્યા પછી પોચી ના પડવી જોઈએ. જો એવું થતું હોય ને તો ગેસની ફ્લેમ થોડી લો રાખવી, જેથી કડક ક્રિસ્પી થાય. તો જોયું ને ફ્રેન્ડ્સ, ચોળાફળી બનાવવી કેટલી સરળ છે. તમે આવી રીતના પરફેક્ટ માપને ફોલો કરીને બનાવશો ને તો બજાર કરતાં તો ક્યાંય સરસ થશે. એકદમ ક્રિસ્પી, ફૂલેલી અને પોચી રૂ જેવી થશે. તમને મોઢામાં ક્યાંય વાગશે પણ નહીં. બજારની જ્યારે આપણે ચોળાફળી ઘરે લાવીએ છીએ ને ત્યારે ઘણીવાર વડીલોને ખાવામાં મુશ્કેલી થતી હોય છે, એમને મોઢામાં વાગતી હોય છે. પણ જો તમે આવી રીતના ઘરે તૈયાર કરો ને તો ક્રિસ્પી સાથે મોઢામાં મૂકતા ઓગળી જાય એવી થાય છે. તો અહીં આપણે બધી ચોળાફળી તૈયાર કરી લીધી છે. કુલ 150 ગ્રામ લોટમાંથી આટલી ચોળાફળી તૈયાર થઈ છે અને બીજી સ્ક્વેર ચોળાફળી આપણે તૈયાર કરી છે. તો જુઓ છો ને કેટલી સરસ તૈયાર થઈ છે. એટલી ક્રિસ્પી થઈ છે ને કે વાત જ ના પૂછો. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ચોળાફળી સાથે ખવાતી મસ્ત મજાની ચટણી પણ તૈયાર કરી લઈએ. તો મેં અહીં નાના વાસણમાં 2 ચમચી જેવો ચણાનો લોટ લીધો છે. તમે બેસન લો ને તો પણ ચાલે. તો હવે આ લોટમાં આપણે પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. અહીં મેં અડધા કપથી થોડું વધારે એવું પાણી ઉમેર્યું છે અને મિક્સ કરી લીધું છે. ગાંઠા ન રહે એનું ધ્યાન રાખવાનું છે. તો મિશ્રણ તૈયાર થઈ જાય પછી આ મિશ્રણને આપણે ગેસ ઉપર ગરમ કરવાનું છે. તો મિશ્રણ ગરમ ન થાય ત્યાં સુધી આપણે સતત મિક્સ કરતા રહેવાનું છે, કારણ કે જેવું મિશ્રણ આ ગરમ થશે એટલે તરત જ એ જામવા લાગશે, ઘટ થતું જશે અને તમે ચમચી જો નહીં ફેરવતા હોય તો નીચે બેસી અને બળી જશે. તો તમે જોઈ શકો છો, અહીં મિશ્રણ છે એકદમ ઘટ થઈ ગયું છે, પણ વધારે પડતું જામી ગયું હોવાથી હું થોડું વધારે એમાં પાણી ઉમેરી મિશ્રણને ફરી મિક્સ કરી લઈશ. એટલે પાતળું એવું તમારે અહીં મિશ્રણ તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો, એકદમ સરસ મિશ્રણ અહીં તૈયાર થઈ ગયું છે. તમને એવું લાગે કે આમાં હજુ ગાંઠા છે તો તમે બ્લેન્ડર આમાં ફેરવી શકો છો અને સ્મૂધ મિશ્રણ તૈયાર કરી શકો છો. તો હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી આ લોટને આપણે ઠરવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો મિક્સર જારમાં અડધો કપ જેવી કોથમરી લીધી છે, સાથે 1/2 કપ જેવો ફુદીનો લીધો છે. ફુદીનો અહીં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એટલે એ તમારે જરૂર ઉમેરવાનો છે. સાથે 5 નંગ જેવી અહીં લીલી તીખી મરચી ઉમેરવાની છે. આ ચટણી એકદમ ચટપટી તીખી કરવાની છે, કારણ કે સાથે આપણે આમાં લોટ ઉમેરવાનો છે. સાથે અડધો ઇંચ આદુના ટુકડા, મીઠું અને અડધા લીંબુનો રસ નીચવી લઈશું. ટૂંકમાં આપણે જે પાણીપુરીનું પાણી તૈયાર કરીએ છીએ એવી જ રીતના આપણે અહીં ચટણી તૈયાર કરવાની છે. હવે ચટણીનો કલર એકદમ લીલો રહે એ માટે 2 બરફના ટુકડા ઉમેરી દઈશું અને ચટણીને મિક્સરમાં પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આ ચટણીને આપણે જે લોટ તૈયાર કર્યો એમાં આપણે મિક્સ કરી લેવાની છે. તો લોટ અહીં એકદમ ઠરી ગયો છે. તમે જોઈ શકો છો, સ્મૂધ મિશ્રણ તૈયાર થયું છે. તો આટલા લોટમાં આપણે અડધો કપ જેવી ચટણી ઉમેરી દેવાની છે અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે.
તમે એકવાર આ ચટણી સાથે ચોળાફળી ખાશો ને એટલે પછી હાથ જ નહીં રોકાય, બધી ચોળાફળી પૂરી થઈ જશે. તો હવે આપણે ચોળાફળી અને ચટણી તૈયાર કરી લીધી છે. સાથે મેં ચોળાફળી ચટણી સાથે ડીશમાં સર્વ કરી છે. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. એકવાર તમે આ રીતે બનાવીને એટલે ઘરના તમારા વખાણ કરતા થાકશે નહીં. તો અહીં તમે જોઈ શકો છો ચોળાફળી ઉપર ચટણી એકદમ કોટ થઈ જાય છે. તો ચટણીની કન્સિસ્ટન્સી તમારે એવી રાખવાની છે. સાથે આપણે સ્ક્વેર ચોળાફળી બનાવી છે એટલે બાળકોને પાણીપુરીની જેમ તૈયાર કરીને પણ તમે આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ ચોળાફળીની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ કિચન સિરીઝ અને ફેસબુકના પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.